યુરોપના દેશોમાં રાષ્ટ્રવાદની ભાવના ખૂબ વધતી હતી, ખાસ કરીને બાલ્કન પ્રદેશમાં નાના દેશો જેમ કે સર્બિયા મોટા સામ્રાજ્યો સામે ઊભા થયા. આથી દેશો વચ્ચે તણાવ વધ્યો. દેશોએ પોતાની સેનાઓને મજબૂત બનાવવાનું શરૂ કર્યું. હથિયારો અને સૈનિકોની સ્પર્ધા એટલે કે આર્મ્સ રેસ વધી. યુદ્ધ માટે તૈયારી વધતી ગઈ. યુરોપના દેશોએ બે મોટા જૂથ બનાવ્યા: જર્મની, ઓસ્ટ્રિયા હંગેરી, ઇટાલી. બ્રિટન, ફ્રાન્સ, રશિયા. એક દેશ પર હુમલો થાય તો બધા દેશો યુદ્ધમાં જોડાઈ જાય. યુરોપના દેશો નવા પ્રદેશો પર કબજો મેળવવા માટે સ્પર્ધા કરતા. આફ્રિકા અને એશિયામાં કોલોનીઓ માટે ઝઘડા થયા. આથી તણાવ વધતો ગયો. 28 જૂન 1914ના રોજ ઓસ્ટ્રિયા હંગેરીના રાજકુમાર ફ્રાન્સ ફર્ડિનાન્ડની હત્યા થઈ. હત્યારો ગાવરીલો પ્રિન્સેપ એટલે કે સર્બિયન રાષ્ટ્રવાદી. આ ઘટના યુદ્ધ માટે ચિંગારી બની. 28 જુલાઈ 1914 ઓસ્ટ્રિયા હંગેરીએ સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું. પછી ગઠબંધનના દેશો એક પછી એક જોડાયા. આ રીતે પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું. અવનવી ઐતિહાસિક અને ધાર્મિક માહિતી જાણવા માટે પાઠક સાહેબની આ યુટ્યુબ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરો. ચેનલ એડ્રેસ પાઠક મધુસૂદન.